પેટ્રોલમાં હવે 85% ઇથેનોલ સાંભળવામાં તો આ વિકાસ અને આત્મનિર્ભરતાની મોટી વાત લાગે છે, પરંતુ શું આ નીતિ સામાન્ય વાહન ચાલકો માટે એક નવા સંકટનું કારણ બની શકે? મોંઘવારીથી પહેલેથી જ પરેશાન જનતા માટે શું આ એક વધુ આર્થિક બોજ બનશે, કે પછી ખરેખર આ એક દૂરદર્શી યોજના છે? સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા E85 ઇથેનોલ બ્લેન્ડિંગની ડ્રાફ્ટ નીતિ હવે અનેક સવાલો ઊભા કરી રહી છે. તો આખરે શું છે આ નીતિ અને તેનો તમારા જીવન પર શું અસર પડશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સરકાર દ્વારા લાવવામાં આવેલી E85 નીતિ મુજબ પેટ્રોલમાં 85% ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના છે. 27 એપ્રિલના રોજ કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારા માટેના મસૂદો જાહેર કરવામાં આવ્યો છે, જે E85, E100, B100 અને હાઇડ્રોજન CNG જેવા વૈકલ્પિક ઇંધણોને માન્યતા આપે છે. કાગળ પર જોવામાં આવે તો આ પગલું પર્યાવરણ માટે ફાયદાકારક તેલ આયાતમાં ઘટાડો કરનાર અને ખેડૂતોને આવક વધારાના તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ નીતિને જમીન પર જોવાની વાત આવે ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે: શું આપણા દેશમાં દોડતી ગાડીઓ આ ઇંધણ માટે તૈયાર છે? જવાબ છે લગભગ ના. કારણ કે હાલમાં મોટાભાગના વાહનો E10 અથવા E20 સુધી માટે ડિઝાઇન થયેલા છે, જ્યારે E85 માટે ખાસ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની જરૂર છે, જે ભારતમાં હજુ ખૂબ જ મર્યાદિત છે. અને નિષ્ણાંતોના મતે E85 સંક્રમણ માટે આશરે 2035 સુધીનો સમય લાગી શકે છે. એટલે શું સામાન્ય લોકોને નવી ગાડી ખરીદવા માટે દબાણમાં આવશે? આગળનો સૌથી ગંભીર મુદ્દો છે જોખમ. જો કોઈ સામાન્ય ગાડીમાં ભૂલથી E85 ભરાઈ જાય તો એન્જિનને ભારે નુકસાન થઈ શકે છે. ઇથેનોલ હાઇગ્રોસ્કોપિક હોય છે, એટલે કે પાણી શોષી લેશે, જેના કારણે ફ્યુઅલ લાઇનમાં કાટ લાગી શકે, ફ્યુઅલ પંપ અને ઇજેક્ટર્સ ખરાબ થઈ શકે અને રબર પ્લાસ્ટિકના ભાગો ઓગળી શકે છે. અને આ બધાની મરામતનો ખર્ચ 50,000 થી 2 લાખ સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માણસ માટે મોટો આર્થિક ઝટકો છે. એટલું જ નહીં, ઇથેનોલમાં પેટ્રોલ કરતાં 27%થી 33% જેટલી ઓછી ઉર્જા હોય છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ E20 ઇંધણની 4 પૈડાના વાહનોમાં 6-7% અને 2 પૈડાના વાહનમાં 3-4% માઇલેજ ઘટે છે. અને E85માં તો માઇલેજ 25થી 30% સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલે તમે જેટલું ઇંધણ બચાવવા માંગો છો, એટલું જ વધુ ખર્ચ થવાની શક્યતા છે. હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની. શું દેશભરમાં પેટ્રોલ પંપ E85 માટે તૈયાર છે? શું અલગ સ્ટોરેજ અને સપ્લાય સિસ્ટમ તૈયાર છે? નાના શહેરો અને ગામડાઓમાં તેની ઉપલબ્ધતા કેવી રહેશે? આ બધા સવાલોના સ્પષ્ટ જવાબ હજુ સુધી નથી. સાથે ઠંડા વિસ્તારોમાં E85 સાથે એન્જિન સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડે છે અને પરફોર્મન્સ પણ અસરગ્રસ્ત થાય છે. એટલે આ ટેકનોલોજી દરેક પરિસ્થિતિમાં યોગ્ય રીતે કામ કરશે કે નહીં, તે પણ સવાલ છે. સૌથી મોટો પ્રશ્ન છે અમલીકરણનો. સરકાર આ નીતિને કેવી રીતે લાગુ કરશે? શું હાલના વાહન માલિકોને કોઈ સહાય મળશે? શું રેટ્રોફિટ્સ કિટ્સ આવશે? વાહન કંપનીઓ ક્યારેય ફ્લેક્સ ફ્યુઅલ ગાડીઓ લાવશે? અને જૂના વાહનોનું શું થશે? ઓટોમોબાઈલ કંપનીઓના મતે E30 કમ્પ્લાયન્ટ વાહનો માટે 15,000 કરોડના વધારાના રોકાણની જરૂર છે. અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનના ઉત્પાદન ખર્ચમાં 2.5%થી 4%નો વધારો થશે. આ બધા મુદ્દાઓ હજુ અસ્પષ્ટ છે. હા, આ નીતિના કેટલાક ફાયદા પણ છે. પર્યાવરણ માટે ઓછું પ્રદૂષણ, તેલ આયાતમાં ઘટાડો, ખેડૂતોને ઇથેનોલ ઉત્પાદનની 92% કરોડની આવક અને દેશની ઉર્જા સુરક્ષા. પરંતુ હાલ આ સાથે કૃષિ પર દબાણ, 1 લીટર ઇથેનોલ માટે 2,860 લીટર પાણીનો ઉપયોગ, જે 20 કરોડથી વધુ ભારતીયોને વાર્ષિક પાણીનો હિસ્સો છે, અને ખાદ્ય પદાર્થોના ભાવ વધવાની શક્યતા જેવા મુદ્દાઓ પણ ઉઠી રહ્યા છે. અંતમાં સવાલ સીધો છે: શું આ નીતિ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે, કે પછી અધૂરી તૈયારીના કારણે સામાન્ય નાગરિક માટે મુશ્કેલી ઊભી કરશે? શું સરકાર પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે કે સીધું અમલીકરણ શરૂ કરશે? અને સૌથી મહત્વનું, આ બદલાવ માટે શું સામાન્ય માણસ તૈયાર છે? તમારી ગાડી માટે એક સલાહ: હાલમાં તમારી ગાડી E85 સપોર્ટ કરે છે કે નહીં તે ચેક કરો. ભૂલથી પણ આ પ્રકારનું ઇંધણ ન ભરાવો અને નવી ગાડી લેતા પહેલાં ફ્લેક્સ ફ્યુઅલ વિકલ્પો પર ધ્યાન આપો. આ મામલે તમારું શું માનવું છે? આ એક દૂરદર્શી યોજના છે કે સામાન્ય જનતા પર એક નવો પ્રયોગ? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.